સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ સપરિવાર કર્યું મતદાન. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગની માર્ગદર્શિકા અનુસાર મોરબી જિલ્લામાં રવિવારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026 અંતર્ગત શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. જિલ્લા ચૂંટણી તંત્રના સુદૃઢ આયોજન હેઠળ મોરબી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ 166 બેઠકો માટે સવારથી જ મતદાન મથકો પર નાગરિકોની કતારો જોવા મળી રહી છે. આ ચૂંટણીમાં રાજકીય પદાધિકારીઓથી લઈને સામાન્ય નાગરિકોએ સક્રિય ભાગીદારી નોંધાવી છે. રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ સપરિવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પારદર્શક અને સશક્ત સ્થાનિક વહીવટ માટે લોકોને મહત્તમ મતદાન કરવા અપીલ કરી હતી. વિશેષ રૂપે 18 વર્ષ પૂર્ણ કરી પ્રથમ વખત મતદાન કરી રહેલા ફર્સ્ટ ટાઈમ વોટર્સ અને 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પ્રક્રિયાને ન્યાયી, મુક્ત અને નિર્ભય બનાવવા માટે પોલીસ અધિક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ સંવેદનશીલ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી સઘન મોનિટરિંગ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણી તંત્રના સ્વીપ કાર્યક્રમની સકારાત્મક અસરને પગલે યુવા પેઢીમાં લોકશાહીના સશક્તિકરણ પ્રત્યેની સમજ વધુ દ્રઢ બની છે. સાંજે 6 કલાક સુધી ચાલનારી મતદાન પ્રક્રિયા થકી જિલ્લાના ભાવિ વિકાસની દિશા નક્કી થશે, જેમાં સ્થાનિક જનતાનો સ્વયંભૂ પ્રતિસાદ એક જીવંત લોકશાહીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે. મારું નામ માહી પનારા છે. હું પહેલી વાર મત આપવા આવેલી છું અને ખૂબ જ સારો અનુભવ રહેલો છે. અને હું કહું છું કે મત એ પવિત્ર અધિકાર છે અને બધાને આપવો જ જોઈએ.